अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। કે પ્રકૃતિને અનાદિકાળથી ક્રિયા કરવામાં જ રસ છે, એટલે તેને પ્રકૃતિ કહે છે. આત્મામાં ક્રિયા કરવાનો ગુણ જ નથી અને પ્રકૃતિમાં ક્રિયા કરવાનો ગુણ છે. એટલે જેવું ક્રિયા આવે, જેવા નવરાત્ર આવે, બેનો ખુશ, ક્રિયા આવી ગઈ ને, ગમતી ક્રિયા એવું. કારણ કે પ્રકૃતિ ક્રિયા કરવા ટેવાયેલી છે. આત્મામાં ક્રિયા નામનો ગુણ જ નથી. ભાઈઓને પૈસા કમાવાની વાત આવે એટલે ચાલુ, મગજે ચાલુ ને મોડું ચાલુ. એવું દરેકના પોતાના સબ્જેક્ટ છે ને, સબ્જેક્ટ છે. સ્વામીજી એક જ મિનિટ, હા બોલો. સ્વામીજી, મહાવિદ્ય ક્ષેત્રમાં મતલબ દરેક મતલબ હાજરા હજુર 20 વિયરમાં તીર્થંકરો મોજૂદ હોય છે. હા બરોબર. એમનો અલગ અલગ હોય. હા અલગ અલગ હોય, બે ભેગા ના હોય. બે ભેગા ના હોય, પણ વિભાગ છે 32, એમાંથી 20 જગ્યા હોય. એમાંથી 20 જગ્યા. બરોબર. હવે 20 જગ્યામાં એવું મેં વાંચ્યું છે કે એમનો જન્મ પણ એક જ ટાઈમમાં હોય છે અને નિર્વાણ પણ એક જ ટાઈમમાં હોય છે, 20-20નું. પણ મારે એમાં એ નથી લખેલું કે કેવળ જ્ઞાન બધાને એક જ ટાઈમમાં થાય છે 20-20 ને. જુઓ, આ વાત આપણા, તમે કવિરાજનું નામ સાંભળ્યું છે ને, કવિરાજ નવનીતભાઈ. હા, આ નવનીતભાઈએ મને પર્યુષણની અંદર પ્રશ્ન મોકલ્યો હતો. પર્યુષણ નહીં, પર્યુષણ પહેલા, એક વીક પહેલા, આ પર્યુષણના એક વીક પહેલા મને વોટ્સઅપ ઉપર આ મેસેજ મોકલ્યો હતો કે મેં એવું સાંભળ્યું છે કે 20-20 તીર્થંકરનો જન્મ, એ લોકોના 20-20ના નામ, 20-20ના માતા પિતાના નામ, 20-20ના લગ્ન, એમની દીક્ષા, એમનું કેવળ જ્ઞાન, એમનું નિર્વાણ, આ બધું સાથે જ થાય. અને દર કળિયુગની અંદર 20 વિયરમાન તીર્થંકરોનું સેમ થાય, એમ સેમ નામ જ હોય. આવું મેં સાંભળ્યું છે. તો આ બરાબર છે એવું કહીને એમને પ્રશ્ન મને પૂછેલો, અને મેં વોટ્સઅપમાં જવાબ આપ્યો છે ટૂંકો ને ટચ, કે આ વસ્તુ સૈદ્ધાંતિક શક્ય નથી, બાકી કેવડી ગમ્ય. સૈદ્ધાંતિક એટલા માટે શક્ય છે, દર વખતે માતા પિતાના નામ એક જ સરખા હોય, દર વખતે તીર્થંકર નામ એક જ સરખા હોય, સાથે જ બધા જન્મે, એવા જ બધાના કર્મો હોય, એવું બની શકે તો મિકેનિકલ કહેવાય. પછી એમાં લખેલું છે એટલે કોઈ વસ્તુનું અપવાદ હોઈ શકે કે કાગને બેસવું, ડાળને પડવું, એવું બની શકે ના. મહાવિદ્ય ક્ષેત્રમાં કમ્પલસરી છે એવું લખેલું છે કે એમાં 20 વિયરમાં તીર્થંકર એક સાથે જ નિર્માણ થશે ને જન્મ પણ થશે તો એક સાથે જ થશે ને. ક્યારે પણ મહાવિદ્ય ક્ષેત્રમાં તીર્થંકરની હાજરા હજુર દર વખતે રહેશે. એ તો રહેવાની છે. હા, પણ 20 વિયરમાં એક સાથે નિર્માણ થવાની. એટલે એ અમને સિદ્ધાંતિક બેસતું નથી એમ. હા, એટલે મને કેવડી કહી શકે આપણને કે ખરેખર શું કહેવા માંગે છે. શાસ્ત્રમાં લખ્યું હોય એના આપણે વિરોધી નથી, પણ અમને સૈદ્ધાંતિક રીતે સેટ થતું નથી. કારણ કે જ્ઞાનીઓની ક્રિયા હંમેશા કેવી હોય, મિકેનિકલ ના હોય, પુરુષાર્થવર્ધક હોય. એટલે દરેકના જેવા કારણો હોય એવું કાર્ય હોય. જેમ 24 તીર્થંકરો તીર્થંકર થયા, માતાના પેટે જન્મ્યા, દીક્ષા લીધી, લગ્ન કર્યા, દીક્ષા લીધી, કેવળ જ્ઞાન થયું અને મોક્ષ થયો, પણ બધાનું અલગ અલગ હતું. બરાબર છે? એવું બધાનું મિકેનિકલ એક જ સરખું થાય એવું કઈ રીતે બને? આ કઈ મેન્યુફેક્ચરિંગ છે, પ્રોડક્શન કે સરખું નીકળે ના? પણ એમાં ચોથો આરો પણ કમ્પલસરી છે ને. છે ને, પણ એ તો કુદરતી રચનામાં આવે. હા, કે ચોથો આરો કુદરતી રચનામાં આવે, ત્યાં સદાય ચોથો આરો હોય. અને અહીંયા 1 થી 6 આરા છે, ત્યાં ચોથો આરો છે, ત્યાં સદા સતયુગ હોય ને ત્યાં તીર્થંકરો પણ હોય. એવા એ કુદરતી રચનામાં જાય, એ કોઈ મેન મેડ નથી. પણ જે કર્મ અને કર્મ ફળ એ વ્યક્તિ ઉપર આધારિત છે, કુદરત ઉપર નથી.
કયો જીવ તીર્થંકર બનવાનો છે એ કુદરત નક્કી ના કરે. મેં બીજ નાખ્યું તો કુદરત મને તીર્થંકર બનવામાં સહાય કરે, કર્મ ફળ રૂપે. સમજાય છે? એ બનાવી ના શકે, નહીં તો પછી એ મેકર કહેવાય. બધા એક સાથે કેવી રીતે જન્મે? એટલે જ કીધું ને, એટલા માટે કીધું કે આ રીતે સૈદ્ધાંતિક શક્ય અમને લાગતું નથી. બાકી કેવડી ગમ્ય. શું કીધું? બાકી કેવડી જાણે. આ જ્ઞાન અમને સિદ્ધાંતિક યોગ્ય લાગતું નથી. એટલે આ જ્ઞાન પૂરું નથી. ના, એટલે નામ પણ સરખા જ આવશે એવું પણ એમાં એવું ઉલ્લેખ કહી ના શકીએ. આવે બી ખરા, ના આવે, પણ મિકેનિકલ પ્રક્રિયા હોય એવું અમને લાગતું નથી. કે નામ એવી જ રીતે રહેશે. એક સરખા નામ આવે, માતા પિતાના બધાના નામ, તીર્થંકરોના નામ, સાથે જ જન્મે, સાથે જ કેવળ જ્ઞાન, સાથે એવું અમને એ મિકેનિકલ પ્રક્રિયા આમાં લાગતી નથી. નહીંતર તો પછી કર્મનો સિદ્ધાંત, અલગ અલગ પ્રકારના કર્મો એવું રહેતું નથી. પછી ના, મને એવું સંશય હતું કે મહાવિદ્ય ક્ષેત્રમાં આ કઈ નિયમ હોય એવું, જેમ આપણે ભરત ક્ષેત્રમાં અલગ છે. મહાવિદ્ય ક્ષેત્ર એક એવું ક્ષેત્ર છે જેમાં ભરત ક્ષેત્ર છે એવું મહાવિદ્ય ક્ષેત્ર છે. હા. ત્યાં કુદરતના કાનૂન સરખા હોય, જેમ અહીંયા ત્યાં સતયુગ છે, અહીંયા કળયુગ છે, અને બધા આરા બદલાયા કરે છે. એ કુદરતી કાનૂન છે. પણ કઈ વ્યક્તિ કેવું કર્મ કરશે એમાં કુદરત કશું ના કરી શકે. ત્યાંય ચોર હોય, લૂંટારા હોય, બધા હોય. ના સમજાયું? એ તો મને એટલે સમજાય. મહાવિદ્ય ક્ષેત્ર એટલે એવું નહીં મોક્ષે જવાનું. મહાવિદ્ય ક્ષેત્રમાંથી નરકે જાય પાછા. અચ્છા, મહાવિદ્ય ક્ષેત્ર ઇઝ ઇક્વલ ટુ મોક્ષ નહીં. મહાવિદ્ય ક્ષેત્ર ઇઝ ઇક્વલ ટુ સતયુગ. અને સતયુગ એટલે તીર્થંકરની હાજરી. પણ ત્યાંથી નરકે જાય, સાતમી નરકે જાય. શું કીધું? અને અહીંયા પાછા આવે. એટલે નિર્વાણનો અને જન્મનો કોઈ પ્રશ્ન જ નથી. કોઈ પ્રશ્ન જ નથી. એટલે મહાવિદ્ય ક્ષેત્ર એ ક્ષેત્ર સારું કહેવાય. હા, છે. આપણા કરતાં સારું કહેવાય. અહીંના અત્યારે જે કળિયુગ છે એના કરતાં સારું કહેવાય. એમાં તો બે મત નથી. બાકી આમાં આ કોન્ટ્રીબ્યુશન જે જન્મ અને ના નિર્વાણનું ના, છે, એ અમને કેવળ સિદ્ધાંતિક રીતે અમારું દર્શન એક્સેપ્ટ નથી કરતું. accept નથી કરતું. યા, અમે વિરોધી નથી એટલે લખ્યું આગળ કે કેવડી જાણે પછી. ઠીક.